અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરામાં વિશ્વામિત્રી રિવાઇકલ પ્રોજેક્ટની મુલાકાત લીધી. ઉપરાંત મુખ્યમંત્રીએ મંગલ બ્રિજની ખાતે વિશ્વામિત્રી કામગીરીનું નિરીક્ષણ પણ કર્યું. મુખ્યમંત્રીએ વડોદરાને 1156 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી. મુખ્યમંત્રીએ એમના સંબોધનમાં પ્રધાનમંત્રી મોદીના વિકાસ ગાથાના વખાણ કરતા કહ્યું કે વિકાસ હોય તો એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શીખવ્યું છે એ વિકાસ કેવો હોય. ઉપરાંત ઉદબોધનમાં એ પણ જણાવ્યું કે વિકાસની રાજનીતિ પ્રધાનમંત્રી મોદીના આવ્યા બાદ શરૂ થઈ છે. ભાજપની સરકારમાં પ્રજાને વિશ્વાસ થયો છે કે આ સરકાર વિકાસના કામો કરશે. પ્રધાનમંત્રીની તમામ યોજનાઓમાં કેન્દ્ર સ્થાને નાના માણસને રાખવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીએ આવાસ યોજના હેઠળ 8 લાખથી વધારે મકાન ગુજરાતમાં આપ્યા હોવાનું પણ મુખ્યમંત્રીએ કહ્યું. વિકાસ કેવો હોય, વિકાસ કેટલા સ્કેલનો હોય, વિકાસની સ્પીડ કેવી હોય, એ માન્ય નરેન્દ્રભાઈએ દેશ અને દુનિયાને બતાવ્યું. વિકાસની રાજનીતિ માન્ય નરેન્દ્રભાઈના આયા પછી શરૂ થઈ. પ્રજાજનોમાં પણ એવું આવી ગયું છે કે ભાઈ વિશ્વાસ આવ્યો છે કે ના, આ કામ આ શાસનમાં થઈ શકે એવું છે. અને એ લોકોનો જે વિશ્વાસ આવ્યો છે એટલે આપણને લોકો રજૂઆત કરે છે કે હવે અહીંયા આગળ કામ થશે. વડોદરા શહેરને પૂરથી બચાવવા માટે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ 1200 કરોડ રૂપિયાના ખર્ચે ચાલી રહ્યો છે. એનું નિરીક્ષણ કરવા માટે આજે મુખ્યમંત્રી વડોદરા આવ્યા છે. ગઈકાલે રાત્રિ રોકાણ કર્યા પછી આજે વહેલી સવારે મુખ્યમંત્રી છે રિવ્યુ મીટિંગ કરી અને ત્યારબાદ હવે અત્યારે વિશ્વામિત્રી નદીના કિનારે એટલે મંગલ પાંડે રોડ ઉપર જ્યાં કામ ચાલી રહ્યું છે ત્યાં અત્યારે પહોંચ્યા છે. આપ જોઈ રહ્યા છો અત્યારે મ્યુનિસિપલ કમિશનર, મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, વિધાનસભા દંડક બાલુભાઈ શુક્લ અન્ય સાથે રાખી અને અત્યારે વિશ્વામિત્રીનું નિરીક્ષણ કરી રહ્યા છે. આખો જે પ્રોજેક્ટ છે એટલા માટે મહત્વનો છે કે વડોદરા શહેરને પૂરથી બચાવવા માટે થઈ અને આજે નવલાવાલા કમિટી દ્વારા ભલામણ કરવામાં આવેલી અને એ પ્રમાણે અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે. લગભગ 50% કામ પૂરું થયું છે. 4 ફેઝમાં કામ ચાલી રહ્યું છે અને એ કામગીરી કેવી ચાલી રહી છે, કામગીરી ખરા અર્થમાં કેવી થઈ રહી છે એના માટે મુખ્યમંત્રી ખુદ પહોંચ્યા છે અને આજે સ્થળ મુલાકાત કરી રહ્યા છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટ વડોદરા શહેરને પૂરમાંથી બચાવવા માટેના પ્રયત્નો છે અને એને લઈને જે કામગીરી છે એનું નિરીક્ષણ મુખ્યમંત્રી કરી રહ્યા છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.